ખેતર વાબુ પર હે ટ્રેક્ટર શેરવાનું કઈ ના આવ્યો ભાઈ ગયેલું તો 2 દાડા પછી ખોલી પેલા શેતરનું કરવું પડે. ઓહો તલાવડા ભરાઈ ગયો લ્યા ઉભરો ઉભરો ને દેતા લે. હા આ ભાઈ એવું કર્યું હા શેરીઓ કે ચોપા બાજી આવવાનું તું લાગે જે પી ક્લાસ તો નતો ને જોપે ભાજી નાખ્યું તાને એક તો શીરે તો હારું શીર્યું લ્યા ના શીરે કમ્પ્લીટ શીર્યું ભેહો લ્યા અરે ભેહો ચારવા મિલી નહીં છૂટી ચરતી હે જો અમને લઈ આવું હોજી તો આપણો મગજ ને બધો હેંગ થઈ જાય બાબાનું શું કરવું હું વાવું હું ના વાવું એવું થાય બોલ એ કોણ કોણ ભેડા વાઈ દઉં આટલા પટલા ભેડા ડેટી ચોરી પછી એલા ખૂણામાં ફ્રી ડોસી શીખે ઘેર કશું કર ના દેજે રી હઈ વરસાદ પડતો નહીં ને ભાઈ ની શું કરવાનું શીરાયું તો હો મેઘરાજ ને કે આવો કોઈ અનાજ ભેગું થાય બસ મને ખબર જ હતી કા નહીં ઉભી રહેવાની રીહની બબુરી ચાવી તારો મારી મારી નાખી દે એના બાપનું લોક છે હા એના બાપે આલી ચાવી ભરાઈ જાય શું કર્યું ચાવું વાણું મેલી જ નહીં મને એટલી તો ખબર પડી જઈ તો ખાવાનું હું એના બાપે દહેજમાં આલી હોય તારું ખાટલા બાટલા બધું મેં મેલી દીધું મને તો બરી ઉતાન જા એના જેવું કોણ થાય એ તો ડીઆઈ કરબાલ આવે તો બરી ના આવે ત્યાં રેવા દેજો વરહદ પર સારું હોય હું વાવું વાવેતરમાં ભાઈ લાલજીએ દેખાતા નહીં આવે સારું લાલજી બે લાલજી કે તારા હું આવવાનું હ પેલા તો ચોપે ભાજ્યો હ પૈસા આલજે તું લાલજી કેવું કે પૈસા આલ દે ચોપો તે ભાજ્યો એને બધી હરી કરું આવા દે ને હા ખેતરમાં જવા દે ઓઠો મારવા સર વરા બરાબ થઈ કે નહીં વાલજી તો ના આવી ગયો ખબર પડતી નહીં ઘેરમી જોઈ પણ ચો દેખવાનું નહીં અલ્યા નારી એટલે આ વાલજીનું સીધા શેરેલું હોય ને મારું શેરેલું હો પેલા જવા દે ને વાલજીની ઓયરી જવા દે પેલા તો હોય દેખાતી નહીં વાલજી હોય કે ના હોય જવા દે શેતર તો હારો શેર્યો શેનારો હારો આવ્યો તું લાગે ટ્રેક્ટર લઈને અલ્યા વાલજી તો પણ દેખાતો જ નહીં કોઈ તો માર્યું લો હા જો ખંતેજ બંતેજ ના જોયો વાલજી એ વાલજી ભલે વાલજી હતું હા વાલજી દેખાવ તાનું વાલજી વાલજી હવે ચો ભૂંડ્યું વાલજી ખાતું નહીં આવે ઓ દેખાતો નહીં કોઈના ગોળ ગોળ ફળ પણ વાલજી દેખાતો નહીં તો જીવો હે અલે વાલજી લે ચો હા વાલજી ની માં હા અલે લે ચાઈ આઈન તો જીવ હું અલે તું તો મોયા શકો હું ખબર પડતી નહીં અલે ઓઈના ગોળ ગોળ ફળ પણ તું તો દેખવાનો જ નહીં તો ઓઈના ગોળ ગોળ લે ફરી ભાઈ ગુના રે અમો માર તું કર તારી રોક મારી તું એટલે ડોસી પૂડા જતી રહી હઈ તું કરું કે એ નહીં રીહે જતી રહી ખાલી રોટલો બનાવવા ગયો તો બાજરીનો એમાં એને જોર આવ્યું બાકી હે તું એટલે તને ખબર તો આપડે કશું વ્યસન નહીં હા આખો રાત દારૂ દુખે ચડવું હા લાલજી હું કહું એને મેં ખાલી રોટલો કરવાનું કીધું હા રોટલો ટીપ્યો હા નાખ્યો કલાર ઉપર કલાર ફૂટી ગયું એ ખાલી મેં એટલું કીધું કે મફત આવે એમાં તો નાહી બોલ પરણે ચાલી લાવ્યો કોઈ નવું કલર હું લેતા રહેવાની આવું જીઓ એટલે બરી કહો બરી બોલાવ પર એટલે એના જેવું કોણ થાય કે હા બે આપડે હજુ શેરાયું છે તો કહું
એટલે તારી ડોશી હા જો નાત પાર મારી શેક જ ડોસી લાવ્યો જ નહીં મારી શેકો જ ના પાડે ભાઈ જવા દે એના જીવ કોણ થાય અનુ બહુ બોલ આ ખેરાન તો ખેરાઈ નાખ્યું હા હ બધા બિયારણ લેવા જતો તે ભાવે એવું હ હા અને બિયારણ મળે ના મળે એવું બધું હ તો કરીને તો વાવ્યું આપડે તાર જોડે પડી બિયારણ મારો જોડે તો હર્ષેલો વાવી દઈએ હા હર્ષેલે વાવ્યું તો હર્ષેલો વાવી દઈએ કશું કરવું નહીં આગળ છે તો મંડપ બતાવી દઈએ મંડપ બધા અહીં કર્યું પડી દે કાટો ઢાળી બીજું કરી કે ભાઈ ભૂસિયા માર્યું ખુશી ને મારા ગલ્લો નહીં મારા ગલ્લા ની ચા પી જવાનું પડી ખાઈ જવાનું પૈસા હાલતું જવાનું ઈમાં મારા ભાઈ દાડા ના વરો હમ દાડા વરો ફરી કોઈ દાડા વરતા હે તને હા નહીં જો તારો મારી પાસે નાખી દઈએ એને ખબર નહીં પડતી એ તું નાખ ને એટલે હું તોડી દઉં એ તારું મફત આવ્યું તો ખબર દો લાલજી હા તમે દુકાન હું ચેવી ચાલવું કાકા દે રૂપિયા ધંધો થાય શું કરવાનું કે તારમાં જેવું છે જેનું છોકરું હોય ને ત્યારે એક પડીકું લઈ જાય પરવાની એમાં પાછું છૂટાઈ ના આવે હોની નોટ લઈને આવે હા તો ખબર તો ગલ્લામ 10 નોટ સિવાય બીજું કશું હોય નરો હોય એટલે મેં માલ ભરી દીધો ગલ્લામ તારી જગ્યા જ પનોતી હીરીએ બોલ એ બંધ જ કરી દે તારું દુકાન એ દુકાન બંધ કરી દેવી છે ડોસી આવે ને પછી બંધ કરવું હાલ તો નહીં હાલ તો ખાવાના વાખા પર કોનું બિયારણ નહીં કર્યું તાર જોડે નહીં લે મારે જોઈ કશું નહીં મરચાં બધું નહીં કર્યું બધું પડી ગયું પણ આ નહીં દેખાતી તને આવડું બધું તારું નહીં દેખાતી યાર તને લાજી પણ હું તને તોડવાનું કહું મેલા બીજું તારું આવ્યું ના ભાઈ આ તો મારે દાદાએ લઈ આલેલી હોય હા કે બેટા ઓના હાચવજી સિરત તારા જોડે કશું ના હોય ને તો આનું હોનું સમજીને વેચજે તો કોઈ 25 રૂપિયા આલે ભંગાર વાળો તું એ એમાં હું પીએ મલાજી આમાં વાપરનો ટાઈમ થઈ ગયો ને આમાં તારમ બાર વચમાં લાઈન ડોસી નાખી ને અમને તેમને તું દેખાડો આપણને ટાઈમ આ પરાબર હાથ હા એક મહિનો થયો શેરા તાચી ગયો હા 100,000 રૂપિયા જ્યાં તારા ચેતન મારા ચેતન ટોટલ 12,000 રૂપિયા 100,000 લાગે એટલે 100,000 રૂપિયા લાવતો હે હું એમ એક મહિને શેરા કરીએ હે ભલે મેં તો પૂછ્યું નહીં હવે શેરા જ કરું યાર તારું ચેતન નહીં વાંચો તું ચેલી શેરો કરી 100 એક શેરી 1000 અલ્યા તે તો પણ જબુદું કર્યો પૂછ્યા ગાશે વગર નથી શેરો જ કર્યો ત્યાં શેર કરવાનું હોય તો પ્રસાદી પડતો નહીં શું કરવાનું કે હું તો અમને આ બાજુ આજ નહીં હું તો પેલા ક્ષેત્રમાં જ રહેતો હતો એ લાલજી હા તું આમ જો પેલા ખૂણો અંધાર્યો હા તે કોણ કર દિયરાની તૈયારી કર હે ફટાફટ આ બિયારણ તારા જોડે હ એટલે મારા જોડે પણ તને 70 વખત તો લાલજી કે હા આવડું મોટું લોક મારી જઈએ કોનામાં તોડી ના એટલે ના ચોરાય તમારા બાપ દાદાનું આગળ તું આગળ એટલે ના આગળ હું તો રહેવા દે ને યાર અલ્યા હું કહું હા શેતમ કોક ઓટો મારો આવે બાજુ વાળો બરાબર હા એને પૂછી લઈએ કે બિયારણ ને તમારે બાજુ કયો આવ્યો આવશે બે ને ઘડી કાપડ બે તો ગપ્પો મારીએ અને મને ભૂખ લાગી ભૂખ તો મને લાગી એક કપ કરે ચા નાસ્તો મંગાવી હું તો કહું ને દુકાને જઈ ચાટ ભરી ખાય એવું હા તે મંગાવીએ કરી દે બરાબર તો ભાવજો બાજુ કોઈ આવે ને તો એના જોડે બિયારણ લઈ લઈએ ટ્રેક્ટર વાળો જો ચોપા ભાગી નાખી ગયો તું આ તને દેખાડ્યું નહીં ચોપો જોયું તું એ મારા ભાઈ ચોપો તો ભાગ્યો એમાં 10,000 ખર્ચો થાય આપડે તો 10,000 રૂપિયા ખર્ચો ચોપાના ખાલી તો એક કામ કર એનો મહિનાનું શેરમન ખાલી 2,000 રૂપિયા દલી ભલે ઝઘડો કરો દુવાથી ઉઠાવી આલી ફેર ભલે જે મારો હે ને એ રમણ 2 લાફા મને તો હું ખાઈ લે હા એ કર બરોબર પણ એને મારા પૈસા આલવા નહીં તો તું 10,000 ચોપાના હાલ હા બરોબર આમાં પછી 1,000 જ ને પા હા 1,000 ભાગ ભરી 1,000 તારા ને ધર મારા હા હવે હા એટલે આ બિયારણ મારા આવે કોણ બાજુ હા એટલે ઓ પેલું બલ્લું જ નહીં લે એ જ દેખાય માનતો હા અરે બલ્લુ એ બલ્લુ પેલું બાજુ છે દાઢી બાઢી વાળું છે કયો હોય ને આગળ આવ્યો લુકરું બોતેલું હોય તારી વસ્તુ જતી રહી હું હા મેં ચશ્મા પહેરે લુકરું બોતેલું હોય અરે આ બલ્લુ આપણે શેતા તો શેરી નાખ્યું બરોબર શેતા તો શેરા ઉપર સીઝન આવી હા ના બાબા નહીં બિયારણ શું આપડા જોડે હા બિયારણ આપણે જે ઢગલો પડ્યો બરોબર પણ એમાં આપણે હે ને વરસાદ બસ અમે વહરાત થાય એટલે બિયારણ ઠોચી બેહાડો નાખી તો સરસ મજાનો પાક ઉગી જાય બસ આ વહરાત ની રાહ જોઈને બેહા શું કરે છે કા અંધારેલું તો આવે પણ વહરાત પડતો નહીં લાગે મેઘ રાજા થઈ ગયા એવું લાગે પછી આપણે તો વરસાદ નહીં પડવા તો શું શું પછી આપણે અમે શેરાઈને તો મેલ્યું હા વહરાત પડે એની રાહ જોઈ તો આપણે તો બસ શેરામણ નું 2,000 6,000 રૂપિયા આલવાના
પણ જો વરસાદ નહીં આવે તો આપણે પૈસાની ચિંતા નહીં શેરાને તો મેલ્યું હો બિયર અને કમ્પ્લીટ પડ્યો ઘેર ખાલી હમો ખવાનું હો રસ્તા કાઢી આલ્યો હા નહીં કાઢ્યા પણ અમારે હે ને થોડું પાણી ભરવાની હવા એવું નતું એટલે તમારા ક્ષેત્રમાં નીકળે ભાઈ સોરી ભરણી જેવું હો અમારે એ નહીં કરવાનું પૂછું તો ખરું અમારે થોડી નાર જેવું હોય શેડા પાણી ભરવાની નાર હોય ગમે તે હોય પાણી ચડાવી લ્યો હા અરે એક જ વખત નીકળે એમાં તો બોલાવી હ આટલો દારૂ નીકળ્યા ખાલી પણ નહીં કરવાનું આજનો દારો નહીં કર અમે મારો નહીં હા એટલે હવે પહેલી એક જ વખત નીકળે અહીંયા ઉલ્યા નીકળ્યા એટલે અમારે આ રસ્તો હવે અમારે નીકળે એવું નહીં પણ એટલે આ વાલજી પાણી ભરવાની તો ભાઈ એટલે તારા ક્ષેત્રમાં સીધે નીકળ્યા હા પૂછે કાશે વગર અલે પણ પાડોશી છે એવું પૂછવાનું કયો પાડોશી વાળા ને તમે અમારા આ બલ્લુ ના તોતર બે તો જો આ તમે ને વાલ કેવી કરી વાદની તો પથારી ફેરી તો ચૈરું મેલી હોય તમે હા જયરી તો બરાબર અમારે આ આવવા માટે રસ્તો મેં કયો હા અમારા બાજુ જો જરૂર નાખો ચમનું નાખવાનું તમારી બાજુ છોડ્યો એટલે વાલજી અમે કશું નહીં કર્યું અમે તો આજે જ નીકળ્યા આજે જ નીકળ્યા હા હવે મહિના બાદ આયા બસ તો ટ્રેક્ટર વાળો શેરી જો ખાલી શેર જોયે જ કે શેરી મેં કમ્પ્લીટ કર્યું ને અમે એ જોવા હતા કે અમારા બાજુ વાળા પછી પાડોશી વાળા એમને શેરી ના શેર્યું પાણી ભરી ગયું છે તા એટલે શેતર નહીં ભરવાનું જો શેડું હોય ને નેરી હોય ઈ પાણી ભરવાનું આખા શેતરમાં નહીં ભરવાનું એ લોકોની નેરી પાણી ભર્યું ને બીજે ઓહો. ભર્યું નહીં. બીજે ક્યાંય નહીં. એ તો હું સમજી જ લે તમારી વાત બલ્લુ હા અમારી ખેતર જોવા આવ્યા તમે કે અમને શું કર્યું શું આવ્યું હા પણ અમે ટેકારે નહીં આવ્યો આ તમારી લાઈમાં અમે નહીં આવતા હા મારા ભાઈ મારો ભાઈ નહીં મારું નામ છે વાલજી હા ભાઈ વાલજી અમે હા. કઈ જોવા નહીં આયા ચાલ. આ તો પાણી ભરવાનું તો તારા શેતરના શેરે ખાલી નીકળ્યા હ ઘેર જઈએ હે અમે એટલે પછી શેઠા ઉપર ધરો કહે નહીં ખબર પડતી હા અમે નહીં લાગી આપણે આગા પાછા થઈએ શેઠા ઉપર હા આ તો જોવાય કે શું હોય કે ના કે કોક થયો તો કે વેરી વેરી થોડું લઈ જઈએ ને. લઈ જઈએ લે ને તો તાર અમને તો જોઈ લેશું આપણે. હેરો તો હરજી નવાઈનું શેતર હે તમારું આ તો અમારે પાણી ભરવાનું હતું એટલે અમે નીકળ્યા હતા ઉભરે 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 નવાઈ નું એટલે અમારે શેતર હ એ તો પાણી ભરી ગયું એટલે અમે અહીં નીકળ્યા કોઈ અમારે કોઈ કોઈ હુંનું વાયુ છે એ તારે હવે મુઠ્ઠી છે આટલું મુઠ્ઠી જેવડું છે તા હા. 5 વીઘા હ મારું પાંચ વીઘા તારે નથી વાનું નથી મારું એટલે 5 વીઘા હું 10 વીઘા હ એ 5 તો આય 5 પીલ થાય તો એ ના ગણે. ભાઈ એટલું જ છે 1100 વીઘા હા 1100 વીઘા નહીં દેખાતું આ લાગે એ તો આ ખોબાઈ જેવું શેતર હે ને પાછું કે એટલે 1100 વીઘા 1100 વીઘા આ ઓળી પત્રો નખાય વાલજી આઈ રહ્યું. ચીરા પરી જાય જો ને આ પત્રો તૂટી ગયો 1100 વીઘા હોય લાલજી બંગલો બનાવવાનો ને હા આ મોટી બંગલો આ બંગલો હે ને આ ભરી ગયો હ. આપણે દેખાવ કરતા નહીં હે દેખાવ કરતા નહીં આપણે હવાજી આપણે હેડ આ તો નવરા હા આપણો ઘણો બધો કોમ હ આ તો તો શેતા મુલે ખાલી ખાલી ઓટા મારું છું હા અરે નેકળ્યામાં હું કોટા એટલે આ ભાઈ વાલજી પાણી ભરણી તો એટલે નેકળ્યા મારા બાપ આમાં નહીં નીકળીએ જા ઈમાં નહીં જાય તારા નહીં નીકળીએ જા એ લે લે અમારો ખોટી માથાકૂટ નીકળે આ તો નવરા હ. પૂરે લે ભાઈ ના, નહીં વાપરું તમે એ લે ભાઈ હેડ, હેડ. જો તારું ભરે ને નહીં વાપરું તમારે બલ્લુ નવાઈનું તમારું ખેતર હ. બલ્લુ હું બલ્લુ બલ્લુ ભરે ભાઈ નવાઈનું ખેતર હ. અરે નહીં અરે ના ચલો બોલે. હા નહીં ના ભાઈ ભરે નહીં અને હું કહેતો હતો શું કહેતો? બિયારણ ને તારા બિયારણ તો આપણો આખો સ્ટોક ભરેલો ભાઈ ગોડાઉન ભર્યું લે લાલજી બિયારણ અમારે ખૂટે તમારા જેવા થોડા અમે તો દર વખતે મહેનત કરીએ છે. હું ભરેલું છે લઈ લેવું ઓહો બિયારણ મેચવાનું હોય બધું તમને બિયારણ આવવાનું થતું બલ્લુ બલ્લુ એ બલ્લુ માર ભાઈ બલ્લુ એ હું આવું છું ને તારે તો મોન આવવાનું મારા અલ્યા વાલજી એ તો પેનથી બલ્લુ વાલું કરીએ તો આવરો ફરી જાય ઓલે એટલે અભિમાન માં દે કે હા આપણે એમની વાત માનવા નહીં આવે ને લાલચ માં બિયારણ એ તમે ના બિયારણ હે કઈ બિયારણ તો આપણા ગોડાઉન ભરેલો એટલે આ આપણે પેલા વર્ષે હારો ભગવાન માતાજી દયા પાક થયો તો પડ્યો હો કોણનો અને અમે ચોક પડ્યો વરસાદ બેસી ગયા એ વાત ભાઈ અમારે તો વરસાદ પડે એટલે એ બિયારણ કાઢવું છે મારી વાત આપણે બીજી વાત ના તો લગા નહીં જો કાકડી છે બેટો છે બધું હા આપણા જોડે. ઈયરમ પડ્યું શું આબુ આપડે લાલજી તમે હા ને ધોબલાવા લાઈક તમારે કોમ આવશે જો આરે દોડું નહીં બોલતો એ હા, બલ્લુ બલ્લુ તું ડરું ના બોલે હું દોઢો નહીં બોલતો
અમે દર વર્ષે બે ભાઈઓ મહેનત કરીએ ખૂબ જ તે અમારા હાથે? પરસેવો પાડીને. અને અમારે ચમ કશું ખૂટતું નહીં. એટલે ના ખૂટો અમારે નહીં ખૂટતું પણ ડોસી ના તમે મહેનત નહીં કરતા? તો આ લોક મારી નાખી ડોસી અલે લોક તોડી નાખો ને યાર. એટલે એ મારા બાપ દાદા નું હતું તર એટલે હું લઈ આલી લોક. અલ્યા, એ લોક મારી એ તમારી અમારે શું લેવા દે ભાઈમાં? 20 રૂપિયાનું લોક છે, આમાં લોક તોડવું નહીં, લ્યો શું કરવાનું? વાલજી, તોડી દે. તું આય આમાં કે આમાં દૂધી બીજું કાકરી હા થાય દૂધી પાવો તમારો બુદ્ધિ આવો બુદ્ધિ. સાચી વાત હો. અમારે દૂધી જ આપી છે તો હારી બુદ્ધિ. બીજો ના હા, મેં તમને કીધું ને તમે ધોબલા વાળો લાઈન ના તમારું કોમ આવશે. એટલા તો આપણે તમારે અનાજ વાવતો તો આવડતું નહીં. હવે તમે અનાજ વાવ્યું હોય હા તો અત્યારે તમારું કોમ ના આવ્યું હોય પોર વાવ્યું હોય. કોમ ના આવી. ના તાન તો રખડતા હતા બે ભાઈઓ બીડીઓ કોમ ને ઈ જઈને બીડીઓ ઠૂંઠો પીતા હતા. એ બધું છોડી દીધું ભાઈ હવે વ્યસન વાલજી. થઈ ગયા. આપડે ભાઈ દૂધી હા. અને હમણાં વાવો બુદ્ધિ બુદ્ધિ. અરે, એ ભાઈ જો વાલજી અમે વાયતી દૂધી એટલે અમારે અત્યારે બહુ બુદ્ધિ હાલી. બહુ આવી ગયા જો તો બરોબર ખરી. તમે હે ને બરોબર એકલા એ ભગવાન એટલે અમારા જોડે તો બિયારણ બહુ બધું પડ્યું હોય બલ્લુ પણ આ તો અમે વાહી અમારે પાણી હા. ભરવાનું હતું ખેતરમાં. એ વાત ઉભો રે ભરે મને સમજાવું. આ તો પાણી ભરવાનું હતું ખેતરમાં. માથામાં ગોરી લેતા આવ્યો બાજી જયજી માથામાં ગોરી લેતા આવ્યો અમને માથું ચોરી મારા આ તો હો ને અમને બાજુ કર્યા બિયારણ એવું હો ને એટલે આપણને ઉભા રાખ્યા હ. હા તમે ઘર સટાડો ને મને ખબર હે. તમારું તમે બોલાવો કોઈ અને કરો કોઈ અમારે તમારે કશું ખબર અમે નેકર્યા અમારી ભૂલ થઈ બરોબર. એ લે ભાઈ તું હેજો અહીં. ના એવું પૂરે આવું અપમાન થયું હા આપણું. બિયારણ અમારે લેવાનું હતું. એ જાવ લઈ આવો બજારમાં બહુ મળે હું બિયારણ. તમને નતો કેતો બિયારણ જરૂર વાત પડી ને કરવાની એટલે. ભાઈ. એક કામ કરો અમે નહીં આલું બિયારણ બિયારણ નહીં મળે ભાઈ બજારમાં જઈને લઈ આવો. એ છોપે નહીં આ તો નહીં પહા નહીં દેતો હા તો એ બતાવીએ. આમાં તો શું હતું હા કોઈ વાત નહીં વાપરી અમે આ તો ઈ જતા રહ્યું કરી શું હા બિયારણ હલાવીએ સમજવી નહીં અરે આ માંગ માંગ કરો કોમ કરો આજુબાજુ રાખે તો આપણે પાક નહીં થાય. હા કોમ કરો આપણે બિયારણ આલીએ બરોબર અડધું ભાગ માકો જો હા. વાલજી હા. બિયારણ હું આલુ ખરું. હા હવે આવી પોઈન્ટ ઉપર બલ્લુ વાલજી બિયારણ તો આલુ ના નહીં હા. આમાં તમે હા આપણા પાડોશી બરાબર તમારે જેવું કોણ થાય અમારે- બિયારણ તો તમને આલુ બરોબર. અમે જેવા થતા નહીં અરે આ ના થઈ જાય પણ હા? ના થઈ જાય ને થતા નહીં બકા એ તો આપણે કોઈના જેવું નહીં થવું ભાઈ. હા આપણે એને બિયારણ આલીએ ખરા હા. પણ અમારો ભાગ અડધો હા બિયારણ તો તમને આલી દઈએ ભાઈ પણ અમારા બે ભાઈઓનો ભાગ અડધો અડધો ભાગવાનો તમારે જેટલું જો એટલું બિયારણ આલી. વાલજી હા શું કર્યું કે આ તો ભાગ માગો એ તો તાપ લાગે હ વરસાદ આવતો નહીં. નહીં એટલે અમને બિયારણ નહીં લે આવું કપાગે નહીં આલો આપણે એકડીએ હેડ્યો પડતા પર દેહ્યું તો તાર અરે ઓને તો આંગળો લઈને આવ્યો તું ભાઈ અમે બે ભાઈઓ ભાઈજી જો કહી દઉં તારે બિયારણ લેવું હોય તો અડધો ભાગ અમારો તો તમે ભાઈજી. બિયારણ જેટલું જોયેલું મળે. શું કરું કાકા આ આપી દે ભાગ હા તો ભાગ આલ્યો જા હા તો લઈ જતા ખાવાની બહાર તો બેહીને વાત કરો બેહીને વાત કરો. આ તાપ તો જો લાગે બેહીને વાત કરવી પડે. હા. ભાગ ને એમની ના લાગે બધા મહેનત કરી પડે અમારે પર હે હા, બિયારણ અમારું. ખબર બિયારણ તમારું અમે બિયારણ પૂકી નાખ્યું અને તમારે બે ભાઈને પોણી મારવાનું બરાબર આ તો પોહાય અલ્યા તું શિરોમણ અમારું શિરોમણ શિરોમણ અમારું અમે પણ બિયારણ પૈસા નહીં માંગતા અત્યારે- હા ખબરવાલજી બોલ અત્યારે તું બજારમાં જવું ને બજારમાં લે જવું છતાં પૈસા તને કોઈ બિયારણ નહીં આપે. હા હું તો એમની મારવાનું કહું ભાઈ. અરે પણ કીધું કહ્યું તું એમની મને બિયારણ આલું બરાબર હિસાબ કરવું પડે તો મહેનત તો તમારે બે ભાઈઓ કરવી પડે. તું મારી વાત વાપર ને પણ જો વાપરું છું બોલ. મહેનત અમે ના કરીએ મહેનત તમારા માં બે જણા નામ લાલજી એક જ મિનિટ વાનો હિસાબ કરી દઉં કરી દે બિયારણ તમે આલી હમ. અમે શિરોમણ કરાવી બરાબર અમે શિરોમણ કર ના આ શેરામાં તો કરાયેલું હોય. એટલે બીજી વાર બીજી વાર હું લે કરાવું. તમારા કામમાં આવો ને હા એક મહિનાનો બે હિસાબ ગલત છે કે છે જો બિયારણ તમે આલ્યું આલ્યું. બરાબર આલ્યું નહીં હાલવાનું. હા, હાલો. અમે પહેર્યું ફેર. બરાબર બરોબર પછી પારીએ તમારે બતાવવાનો બરોબર. બરોબર એ અમાર છો આમ ના હોય આમ ના આવો એટલે હું તો તમારું કરું મારું કરું. જમીન અમારી નહીં જમીન અમારી નહીં તો બિયારણ મારું નહીં એ મારા બિયારણ થી તું કે ને નકર હું તમે કંકોરો વાવે હોય તો શિરોમણ ભગાડવો પડે ખર્ચેલો વાવે ના કરતી શિરોમણ માં ભાગ આલી નકર આનો ટોકો કાપી વાય હોય. પેલી છેલ્લી વાત સારું એક મારું બોલ હા બોલ બોલજે વાલજી તું શું કહેવા માંગુ. જે ખર્ચો થાય હા. બોલ તારા હાલવો એ છેલ્લે અડધો અડધો કરી દે લે. હા બિયારણ તારું બિયારણ માં જે ઉગે એ આપણે ભાગ કરી લેશું પેલી છેલ્લી ગાય બરાબર આ જમીન મારી છે હું ચો મારી હે તારી જ છે મારી તો બાજુ વાળી. છેલ્લે ભાગલા પાડી દેવાના
શેલા પાડવાના બધું વવાઈ જાય હા. છેલ્લે લેવાઈ જાય હા પછી જે થાય હા. એ હિસાબ કરવાનો અને જે થાય હમ. બે ભાઈ તમે હમ બે ભાઈ અમે અડધું અડધું કાઢીને આલ દેવાનું શું લે એ તો એમાંની વાત હમ ભાઈ એ તો ભાઈ સાચું જ ને હાજ ખોટ ભાઈ શું લેવા જાય હા ભાઈ અમે જ લેવા ગયા હે અને અહીં તારો વખાઈ ગયો બાબા તું તાર બાબા બલ્લુ હા બોલો વાલજી હા આ જગ્યા ને જમીન આ લાલજી ની હે ને આ લાલજી ની હે હા મને છો નહીં ખબર હું પાડોશી છું ને ભાઈ તો બધી ખબર છે ચેડા નહીં હોય તો આખા દાડો છેટા છેટા ફરતો હોય ગાડી વાડી હું ફરીએ ચાલે. એ વાત કરતો તું આખો દારો નજર ભાઈ મારી ઓઈરી બાજુ માં હશે કે મારી ડોસી જોખું હું હા તાર દોશી ભાભી થાય મારે કાપી તારી લેતી તો ખાલી કહું એ હટ જા બધું મસ્તી કરવું છે એટલે ભાવ બોલાય તારે કદી એવું વિચાર્યું આપણે હા તો ઊંધી ઊંધી વાતો કર બિયારાની વાત કર ને તું ભાઈ શું કરવાનું યાર બીજી બીજી વાતો છોડ તેની સીલી વાત 1100 વીઘા હ અરે 1100 વીઘા નહીં વાલજી તો 11 વીઘા 11 જ ગણાય નો અલ્યા પાછળ બધું અમારું આ બે મેડો વાત ચીયું પાછળ આ બધું આ નહીં દેખાતો બધું તો આ બધું અમારું હ એમ તો મારા ઘરમાં જો તો 1500 વીઘા થાય એ તારું નહીં ભલે કે ભાઈ એમ મારું નહીં આ લ્યો વાહ વાહ વાલજી વાહ. વાલજી નેળા જેવો રહ્યો છે હો ભાઈ તો આને હ હા ભાઈ લાલજી અમારે ખબર છે કે ભાઈ એકલું જ છે ને આપણે યાર તું તો કાર્ય ને એક પેલું રહ્યું તું તો 1500 વાળું 1500 વાળું થઈને ચડતા હા, ભાઈ એ તો કહો. હા, તો તમારે આગળ ની આગળ વાહ. તો ગપ્પો ના મારે હો ગપ્પો ના માર્યો તો ગપ્પો અમારે મારીએ. આ હા, હા. આ જગ્યા તમને પોહા હે બોલો હવે તો બિયારણ માં હા બીજી વાત જ ના કર્યો અમે તમારું વાવેતર આવીને છૂટા હા છેલ્લે ભાગ લેવા આવ્યું છેલ્લે ભાગ લેવા હા બીજું તો ભાગ લેવા એટલે આવીને બતાવી જઈશું અમે તો આપણે વાત કરી ને ભાઈ બિયારણ તો મને હાલી અમારો પાક પેલું તો લાખ રૂપિયા રોકડા મેળવા પડે આ જમીન જ એવી હ કે લાખ રૂપિયા લીધા વગર ઉગતી જ નહીં કશું માં વાલજી હોય હુંનું નહીં વાયેલું તે પહેલા હી એટલે હોનું આ- ચૂકતું તું આ જો તારી માટી હરખી નહીં અલે આ નહીં 1-2 વીઘા આ જમીન તને પડી પેલા એક આ ખેતરમાં હો ને શું હોય? પેલા ટ્રેક્ટર નતો ફરતો બધે બધે ઈ હેડરતા હતા પેલું શું કહેવાય ને ભાઈ ઓર હા ઓર હા તાતો તમે આ વાવરા હે સમજ્યા આપણે તો વારે જોયું તો આપણે તો જોયું શીખર શેતર પછી વાત નહીં એવું કેમ? એવું જ લાગે તે જોઈ જોયું હે ભાઈ એટલે આ અમે આવડા હતા ને તાણથી જોયું હો આવડું નહીં તું તો હતો જ નહીં વાલજી હા? આ ખેતરમાં વાલજીનો ડોહો વાર રાખતો તો હા આ ખેતરમાં મારો ડોહો વાર રાખતો તો ના ના તમારે ડોહાએ તો હું અમન હર્ષવા શીખવાડે અને અમે એવા પાકે આવીએ હા જોજે અરે પેલું આવડે નહીં. તો બિયારણ લાવો તને તમે બહુ હોશિયાર હોય ને હા એમ નહીં બિયારણ લાઈન બતાવો અલ્યા ડોક્ટર વખત કે છે કરું ભાઈ ભાઈ બિયારણ તે તોડી નાખ ના એ ના, ના, તો એ ખો અમે કે ઠુવા ઉતો કરી નાખી નકર જીસીબી બોલા આખી ઉડી ઉલાડાય ભાઈ તાર તો જીસીબી ચાતું નથી લેવાના અરે આ તો ભાઈ તું જીસીબી ફેર ફેર કર આ તો બિયારણ લઈ આવું છું, પણ પાવર ચીકલો કરો છો ને એટલે નહીં લેવું તારું બિયારણ ને કરવા કરતા એ તો કાલ હે ને તો જાય ભાઈ જો નેચાવાજી બોલો વાલજી ભાઈ હવે આપણે પાડોશી છે. તમારે ના લેવું હોય બરાબર. આ તો અમે તમને કીધું કે બિયારણ લેવું હોય હા. તો અડધો અડધો આપણે બધાનો અમે તો ના પાડતા હતા આ તો હું કેમ કરીને ખાલી ફોલે છેટા થઈને અમને નિહારી જઈએ ઉવા પણ આવાનું જ નહીં એક છેટા બેઠો ઉવા અમે જતા હતા બરોબર આ તમારા હાથે છેટા ને ઉભા કરે અમે સારું ભાઈ એ તો અમારે પેલું નેને પાણી ભરવાની હોય શેડે એટલે અમે અહીં નીકળ્યા આમ પાડોશી નીકળીમાં શું કહી જવાનું ગહી જાય તારો ગહી જાય પાડોશી ને ગહતો એ બેહોય ના છે અમારી તારા ભેવ તારો ને તમારી ગંધામાં તો બેહોય ના છે ચાલો આપડે આજે પોણી ભરાઈ ગયું બરોબર કાલે એમને પોણી નહીં ભરાય અમે ના ભરાય લે ફેર બોક્સ મેલી ગયો ઉવા આજે વારા પરથી વારું બધો નો અવાજ ના આવે અમારો તો ભગવાન જ ઘરમાં બતાવ બતાય જોઈએ હેરો ના હા તો તો જોઈએ હેરો ના અમોના લસણ આખી દીદી તો તમારી ડોશી મેલી ના કહું જો વાલજી ખોટું ના લાગે એક વાત કહું કે ખોટું નહીં લાગતું હજી ખોટું લાગે તો બે ચોરી એ દે હા તારા લસણે તારી ડોશી તો મેલી નાખી છે એવું લાગે મારા લસને થઈ એ તો ખાલી જે રોટો કરવાનું કીધું એને ના કોઈ કવરું બોલ્યો હોય તો ના તને હું અવરું પેલા એવું જુઓ ભાઈ ઓને ના ઓ હનો ખાવી રે તમે બે મને એવું લાગે આલુ લે, આલુ લે. નથી હો. જીત્યો હા નહીં બોલતા છો બેઠો તાર આ તો જો એ વાલજી જો ભાઈ હવે ઝઘડો કરવો નહીં હે તાવ કરવાના છે તે ને કરવાનું નહીં હા હાલ ભાઈ અમને નહીં નહીં કરીએ બસ અમે હું ગરી તારું બિયારણ નહીં લેવતા ના તે હાલવું નહીં આજ ને હવે લે, ને આપણે ચાલુ અડજો લે હાલવું નહીં નવાઈ નું શેતર એ તો એના લસણે નહીં એની ડોશી મૂકીને જતી રહી છે. નવાઈ નું એટલા હા એ એટલે ફોરે ના એ આમનો આની આમનો એ, લે, જોતા છે તું. લે બાપુ
નવાઈ બલ્લુ ઘોરે એ ભાઈ આને સમજાય દે નવાઈ મારા મોટો હાર મોટો લે. બલ્લુ અરે અમે બે કોમ કર્યા હ હા. બે તો કાલ હ હા એટલે અમે જવાનું છે એથી જવાનું જ છે ને કુંડ પાળ હ એ આપણે શું જમણ છે તાન આ છટ્ટમ છે હા, એ- છે કોનો તમારા તાન છટ્ટમ હાથ બાથ પડકું રાવ તમે તમારું કામ કરો ભાઈ અમે તમારા જેવા નવરા નહીં અમે. આજે ભાઈ આજે તમે તો ગામની ઉભેટો પૈસા સીધા નહીં કરતો નહીં લુખવારો તોતર હા તારી મેકજો આ તો બે ઓટા હા હા ભાઈ હશે ઓટા મેણું હા આ તો ઓટા મેણું આ તો બે ઓટા હતા આ તો હે ને હમણાં સંબંધ જ મેકા એમાં તો ડોસી મેકી ના આવી હતા હા એના લસને પૂછ્યો આપા જરી બિયા 1100 વીઘા જમીન આપા જરી બિયા હમણાં ફોલાય બિયા ખાવાનું એ કશું બાકી નતું આ તો બે ખોટું બોલ અમની વાત નહીં આવવાનું ભાઈ લે હે સોલાય બિયા અરે લાલજી હા હા એક તો સીધા નહીં કરો પા દાદાગીરી કરે ઓ મારા બેટા તારા પાસે ધમકી જેવી આલા કે અમે તો બિયર આખું સ્ટોક કરેલું ઓવા એટલે અમારા હાથા હા અમે હાથા બિયર અમારે સ્ટોક જ છે ઓવા આ તો લોકમાન્ય જે ડોસી એલો તાન એટલે હું કહું હા હવે બેહીને શું કરી તાન એ વાત સાચી તાન હવે મિલે દે છે એટલું શું કહેવાનું કે લાલજી આખા દારાની પથારી ફેરી નાખ્યું અમને તો જઈ તારામાં ચા પીવા હોટલે આપણી હોટલે દુકાન ખોલું જે આય પતા હો તો હોવાથી શીશરું ખાતે ભેગું થવું હવે ને હવે ભૂખ લાગી ચા બા પીવું પડે કે 20 રૂપિયા થાય ચાના આપા 20 રૂપિયા લાય તો મફત ચા નહીં પીવાતી હાર ફેર ને હા લે લોકો જુદી આપણે ચોપા શું કરવાનું આમાં લે ચોપો તેલ આરો થયો કંટારી હું તો 10,000 ચોઈ લે બના ટ્રેક્ટર આ બધી ઈરે શીખો લાગે કાલે ભેગું થવું હે ઓવા આ ચોપો ભાગી જે તીવા જ આવે નહીં ઓવા લે બને કે ચોપો વાઈ દો હા રાખી દે ભાઈ આ કેવાય તંબુરો વાખામાં રાવા દે ખોલ બધું ભાવી નાખી જો ભાઈ રાવા દે તો ભેહો તો હે ને મારી લે હા હા